24 ક્ષત્રિય છે સાહેબ, 24 તીર્થંકર ક્ષત્રિય છે. આવી કોમ આપણી. અને આપણે તો સૂર્યના ઉપાસકો સાહેબ. સૂર્યનું નામ લેવાથી આપણને ઉર્જા મળે. સૂર્યનું નામ લેવાથી સવારમાં એક લોટો જળ ખાલી સૂરજ દાદાને ચડાવો અને 2 હાથ જોડો ને તો તમારા કઈ કર્મ કપાઈ જાય સાહેબ. આવો આપણો દાદો છે. અને કેવો દેવ. અને આપણે તો કોઈ દી આગેવાની સુરત દાદાની વાત કરીએ. સુરત દાદાના જે સ્વાર્થી છે, જેનો રથ ચલાવે છે, અરુણદેવ, એમને પગ નથી, અપંગ છે. પણ સૂર્ય ઉદય જે થાય છે એમાં પેલા એવું કહેવાય છે કે અરુણા ઉદય થયો. આપણા ઈષ્ટદેવ જુઓ, એને એના શિરે નથી લીધું કે હું કાંઈ કરું છું. અરુણોદય થયો એમ કહેવાય. સૂર્યોદય પછી થાય, પેલા અરુણોદય થાય. આવા સુરત દાદાના સંતાનો છે એ આપણે સાહેબ, આપણે શું કરી શકીએ આપણને ખબર હોવી જોઈએ. અને સૂર્યના 12 નામમાં એવી શક્તિ છે. સૂર્યના 12 નામમાં એવી શક્તિ છે. ભાસ્કરાય નમઃ એવું કહેવાય છે. તો એ શું કરે છે, એનો અર્થ શું થાય? આપણે ભૂતા હોય ને આપણી ઉપર સુરત દાદાની એક કિરણ પડે ને તો આપણને ભાસ થાય. તમે જોજો, આજે વરસાદ થયો છે, પવન હતો, ઝાડવા પડી ગયા હોય નાના મોટા જે કાંઈ, એને સૂરજની કિરણ આવે ને એટલે એને ઉર્જા મળે, એ ઊભા થાય ઓટોમેટિક. ઝાડવા ઊભા થાય સાહેબ. આપણી ઉપર જો આની ઉર્જા હોય તો આપણે શું કરી શકીએ? આ સૂરજના સંતાનો સાહેબ. આને શિખામણ ન દેવાની હોય, આની પાસેથી જ લેવાની હોય સાહેબ. અને મારી જેવો માણસ તો હું શિખામણ આપી શકે કોઈ? પણ ખરેખર સુરત દાદાની મહેરબાની છે આપણી ઉપર. અને જો કોઈ કહેતું હોય કે દાન બાપુનો શ્રાપ છે, આપણે એકઠા નથી થઈ શકતા, તો હું નથી માનતો. દાન મહારાજ એવો દયાળુ દેવ સાહેબ, જે એક પટેલની દીકરીને માથામાં ઉંદરી થાય એની માટે કાળિયા ઠાકરનો એ પુત્રો બનીને જો એનું માથું સાટી શકતો હોય તો એ આપણા સમાજને સાહેબ શ્રાપ ન આપી શકે. હું ન માનું, કોઈ દિવસ ન બને. કદાચ બનવા સંજોગે બનવું હોય, પણ એને માફ કરી દીધું હોય આપણને.